નીતિમાં આંધળો હોય તો પ્રજાની હાલત શું થાય? સારા પ્રધાનો, લોકશાહીનો આપણો ભારત વર્ષ છે એટલે સારા પ્રધાનોની જરૂર છે. બાકી તારે જરૂર છે ટેકાની, મારે જરૂર છે કેશની. ચાલો ને પથારી ફેરવી દેશની. સારા પ્રધાનોને વંદન છે. તારે જરૂર છે ટેકાની, મારે જરૂર છે કેશની. ચાલો ને પથારી ફેરવી દેશની. જાજુ નહીં 6 મહિના હાલે તોય ગંગનાયા. જાજુ નહીં 6 મહિના હાલે તોય ગંગનાયા. વર્ષોની પડીને મેલો, મારે તો હાથ પેઢી ખાય એટલો જ ભરવો છે થેલો. ચૂલે સળગેલી કોઈ ડોસીના નામની આપી દ્યો એજન્સી ગેસની. હાલો ને પથારી ફેરવી દેશની. ઓલા ફાઇલોના કબૂતર ઘૂઘું કરે છે, ચોકમાં કોક તો દાણા નાખો. ફાઇલોના કબૂતર ઘૂઘું કરે છે, ચોકમાં કોક તો દાણા નાખો. તમારે જે કરવું હોય એ કરો, આપણને કાંઈ વાંધો નથી, પણ આપણા 50% રાખો. આ સ્થિતિની સામે આજ પણ આપણા નરબંકાઓ છે એ ભારતના સીમાડા હાંચવીને બેઠા છે. जिंदा रहने के मौसम बहुत है मगर जान देने की रुत रोज आती नहीं. हुस्न और इश्क दोनों को रुसवा करे वो जवानी जो खून में नहाती नहीं. आज धरती बनी है दुल्हन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. આવી જેની ભાવના છે. આઝાદીના લડવૈયા લાલા લજપતરાયને અંગ્રેજ અધિકારીએ લાઠીચાર્જ કરીને જયારે મોતને ઘાટ ઉતાર્યા, એનું સબ પડ્યું છે, એનો દેહ પડ્યો છે. બધાને શ્રદ્ધાંજલિ આપે છે, કોઈ શબ્દની શ્રદ્ધાંજલિ આપે, કોઈ ફૂલની શ્રદ્ધાંજલિ આપે. અને ભગતસિંહનો જયારે વારો આવ્યો ત્યારે ભગતસિંહે બેઠા થઈને એટલું કીધું, લાલા તને કોઈ શબ્દની શ્રદ્ધાંજલિ આપે, તને કોઈ ફૂલની શ્રદ્ધાંજલિ આપે, પણ હું ભગતસિંહ તને શ્રદ્ધાંજલિ આપું છું કે આજ તને જેને માર્યો ને એને દુનિયાના પેટાળમાં જીવતો રહેવા દઉં, તેથી હું ભગતસિંહ ન કહેવાય. મારી પ્રતિજ્ઞા છે ને દુનિયાના પેટાળમાં જીવતો નહીં રહેવા દઉં. અને વાતની માથેથી 1 મહિનો જયારે વીતો, સવારનો પહોર છે, સરદાર કિશનસિંહ ભગતસિંહના પિતાજી વિદ્યાવતી કૌરને છાપાના સમાચાર, વર્તમાન પત્રમાં સમાચાર સંભળાવે છે. વિદ્યાવતી છાપામાં સમાચાર છે, જે અંગ્રેજ અધિકારીએ લાલા લજપતરાયને માર્યા એમાંના કોઈ એક અધિકારીનું કોઈ ક્રાંતિકારીએ ખૂન કરી નાખ્યું છે. તો હે વિદ્યાવતી, મને એવું લાગે છે કે હત્યાની પાછળ આપણા ભગતસિંહનો હાથ હોય ને એવી મને શંકા લાગે છે. ત્યારે વિદ્યાવતી કૌરે ભગતસિંહની માએ જવાબ દીધો, તો સરદાર તમને તો શંકા છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ કામ મારા ભગતસિંહ સિવાય બીજા કોઈએ ન કર્યું હોય. મારો દીકરો દેશને માટે મરી જવા, ફના થઈ જવા માટે તૈયાર થાય. અને આવા જે નરબંકા છે એટલે કીધું, જનની જણતો ભક્તજન કાં દાતા અને કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. અને આ બધાને હાલરડામાં એવા સંસ્કાર આપવામાં આવ્યા છે. આપણે ત્યાં હાલરડા પણ એવા, વાટકડીમાં દૂધ ને હાકાર, વાટકડીમાં દૂધ ને હાકાર, દીકરો મારા ઘરનો ઠાકર. એ વાડીમાં તો હાગનો હોટો રે, વાડીમાં હાગનો હોટો, દીકરો મારા ઘરમાં મોટો. વાડીની તો રસણા રૂડી, આ વાડી કુટુંબ પરિવાર, એ વાડીની રસણા રૂડી, એમ દીકરો મારા ઘરની મૂડી. આવા હાલરડા. એ જી આપ માંગુ ગેલ ચાંદલો ને જી જબાઈ ને આગા બાર રે, જી જબાઈ ને આગા બાર. બાલુ ડાન માથની ચોલે, ડાણા ડાણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. આપ માંગો ગેલ ચાંદલો ને જી જબાઈ ને આગા
જબાઈ ને આલા બાળ રામ લક્ષ્મણ ની વાત રે સીતા રામ લક્ષ્મણ ની વાત માતા દિન મૂક દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી માતા દિન મૂક દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી આપ માંગુ ગેલ સાંગલો ને જીજા ભાઈ ને આગા બાળ રે જીજા ભાઈ ને આગા બાળ બાલુડા ને માત હી ડોલે ડાણા ડાણા દૂધ ના ડોલે હિંદવાણું જોવે વાટ રે તારું હિંદવાણું જોવે વાટ કોઈ જાને મારા કેસરી રે તારું હિંદવાણું જોવે વાટ રે તારું હિંદવાણું જોવે વાટ જાગી વેલો હાથ બાલુડા માને હાથ ભેટ બંધાવા જાગી વેલો હાથ બાલુડા માને હાથ ભેટ બંધાવા આપ માનું ગેલ સાંભલો ને બીજા ભાઈ ને આગા પાડ દે બીજા ભાઈ ને આગા दिल जो बेवड़ गाल रे बेटा दिल जो बेवड़ गाल काले तारा मोडड़ा माथे धुआंधार तोप मंडा से काले तारा मोडड़ा माथे धुआंधार तोप मंडा आप नानों के साथ में बीजा भाई में आगा बाढ़ रे बीजा भाई में आगा बाढ़ बालूड़ा में मात ही छोड़े दिन नींद रुनावे माता की जबाई सुनावे माता की जबाई आ राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણીભાઈ આ શિવાજી મહારાજ નું હાલરડું લખ્યું જીજાબાઈ પોતાના દીકરાને આવા સંસ્કાર આપે પણ એવા નરબંકાઓ વાત આપણે એ કરી છે કે દેશનો રાજા નીતિમાં આંધળો હોય તો પ્રજાની શું હાલત થાય પાંચાળીએ ધૃતરાષ્ટ્રને કીધું કે ગમે એમ તોય તમારી પુત્રવધુ છું ધૃતરાષ્ટ્રે કીધું કે જુગાર કેમ રમાણો એની મને ખબર નથી અને ઈ વખતે બધાયની સામે જોઈ પાંડવોની સામે જોઈ અને પાંડવો જયારે હેઠું જોઈ ગયા ભીષ્મ જયારે હેઠું જોઈ ગયા ને ત્યારે પાંચાળી ભીષ્મની સામે જોઈને એટલું બોલ્યા કે શું બેઠા તમે હવે હું તો શરમાવ છું અને થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું અરે અધર્મની સભામાં બહુ અકળાવ છું અને 5 ધાર્યા પછી હવે પસ્તાવ છું પાપિયા આમથી ચોટલો પકડશે ધક્કા મારી આમથી તેમ ધરડશે આ પાંડવો પાપણું ઢાળીને પરખશે ખબર નહોતી કે આવા નમાલા નીવડશે તેથી મને ખબર હોત તો અર્જુનના ગળામાં વરમાળા ન નાખત અને બધાયની સામે કાકલું દી કર્યા પછી કોઈએ જ્યારે સહારો ન આપ્યો કોઈએ જ્યારે મદદ ન કરી કોઈએ જ્યારે સહાય ન કરી ત્યારે પાંચાળી આભની સામે જોઈને એમ કહે છે કે હે કૃષ્ણ હે કનૈયા હે કાળિયા ઠાકર બાપ જીવના માનેલા